ધોરાજીમાં પણ સતત 4 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે કમોસમી વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે તેમજ બાગાયતી પાકોને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ધોરાજી પંથકમાં સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે શાકભાજીની ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે। ખાસ કરીને તુરિયા, કારેલા અને મરચા સહિતના શાકભાજીના પાકને નુકસાન વેઠવાનો ખેડૂતોનો વારો આવ્યો છે। શાકભાજીના પાક સહિત તલના પાકને પણ પુષ્કળ પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતરૂપ બન્યો છે તો બીજી તરફ ધોરાજી પંથકમાં કમોસમી વરસાદથી બાગાયતી પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે જેને લઈ અને સરકાર તાત્કાલિક ડ્રોન મારફતે સર્વે કરાવવા ખેડૂતોની માંગ ઉઠી રહી છે। મારું નામ દિનેશભાઈ ઓરા, ખેડૂત આગેવાન ધોરાજી શહેર અને આજુબાજુના પંથકમાં કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને ઉનાળુ પાકની અંદર ખૂબ જ મોટા પાયે નુકસાન થયેલ છે। સરકારશ્રી દ્વારા તાજેતરમાં જ હમણાં તુવેરના વાવેતરને લઈને જ્યારે ડ્રોનથી સર્વે કરવામાં આવ્યું હતું અને ખેડૂતોની તુવેર રિજેક્ટ કરવામાં આવી, ખેડૂતોના નામો કાઢી નાખવામાં આવ્યા હતા। એ જ રીતે તાત્કાલિક ડ્રોનથી સર્વે કરી અને ખેડૂતોને સીધી સહાય આપવી જોઈએ એવી અમારી માગણી છે। ખાસ કરીને શાકભાજી સહિતના પાકોને ઉનાળુ પાકોની અંદર મોટાભાગના પાકોને ઉનાળુ પાકને નુકસાન થયું છે અને શાકભાજીના જે વાવેતરો છે, શાકભાજીનો પાક છે એ તો સાવ નષ્ટ પામેલ છે। ત્યારે સરકારશ્રીએ તાત્કાલિક એનું ડ્રોન મારફત સર્વે કરી અને ખેડૂતોના ખાતામાં સીધી સહાય કરવી જોઈએ એવી અમારી માગણી છે। કિશોરભાઈ પરસોત્તમભાઈ ઠુમર, ધોરાજી પંથકમાં કંડોળા રોડ પર કંડોળાની સીમમાં અમારે ખેતર આવેલું છે। અહીંયા માવઠાને કારણે બહુ ભારે નુકસાન થયું છે। ભારે પવન અને વરસાદ સાથે વરસાદ પડ્યો છે, શાકભાજીને નુકસાન થયું છે, પેટીસ, ભીંડો, ગુવાર, ટમેટી બધાને અને તલને તો બહુ ભારે નુકસાન થયું છે। તલમાં તો કંઈ હાથમાં આવે એમ નથી હવે અને ઝાડવા બહુ પડી ગયા છે તો હવે આમાં તલમાં નુકસાની બહુ મોટી છે। સરકાર આમાં કાંઈ થોડીક સહાય કરે તો ખેડૂતોને હેલ્પ થાય થોડી। વિગત ચીમનભાઈ બચુભાઈ પાંભર। શું કહેશો નુકસાનીને લઈને? નુકસાનીમાં બહુ જ નુકસાન છે એમ, તેના કારણે વરસાદને કારણે, પવનને કારણે। કમોસમી વરસાદ થયો, ક્યાં ક્યાં પાકોને નુકસાન? ક્યાં પાકોને ભીંડો છે, ગુવાર છે, બકાલું, તરબૂચ, કેટી, પછી ઝાડવા પડી ગયા છે। તલમાં કેવું નુકસાન છે? તલમાં બહુ નુકસાન, બહુ તલ તૈયાર થઈ ગયા હતા, શું કહેશો? હવે પલળી ગયા? પલળી ગયા તો નુકસાન કાંઈ એમાં આવે એવું નથી હાથમાં। શાકભાજીના પાકને? શાકભાજીમાં બહુ નુકસાન છે એમ, ઝાડવા શાકભાજીનો પાક પણ તૈયાર થઈ ગયો તો કાકા પલળી ગયો, હવે નુકસાન હાવ છે એમ। કેવી નુકસાની જશે? ડુંગળીમાં, લસણમાં બહુ નુકસાની જશે, કાંઈ હાથમાં નથી આવે એવું કાંઈ। સરકાર પાસે શું આશા છે? સરકાર પાસે તો સહાય કરે તો। મારું નામ પ્રદીપભાઈ ચંદુભાઈ મકવાણા, ગામ જુનાગઢ। આ ધોરાજી ભાદર કાંઠે અમે બગીચો રાખીએ છીએ। પ્રફુલભાઈ ફળદુ સાહેબ મુરજીભાઈ ફળદુ એનું બગીચો છે, 23 વીઘાનો બગીચો છે અને અમે ઝાઝા વર્ષોથી બગીચો રાખીએ છીએ। અને આ વખતે અમારે દર વખતે એવું થાય છે, 4-5 વર્ષથી અમારી ઉપર જ્યારે કેરી, ખાખડી કે માંડ ઠીક થાય ને વાવાઝોડું ને વરસાદ આવે ને ખરી જાય છે અને આ વખતે તો બહુ નુકસાની છે। આ વખતે માનો કે ઝાડમાં કોઈ ફળ જ નથી રહ્યા એવી હાલત થઈ ગઈ છે અને આ ખાખડી જેવી કેરી છે એટલે બજારમાં ક્યાં હાલતી નથી, બજારમાંથી પણ પાછી આવે છે એટલે આ કેરીનું અમારે હવે કાંઈ પૈસા આવે એમ છે નહીં અને આ વખતે નુકસાની બહુ છે। અને વીઘે અમારે 23 વીઘાનો બગીચો છે, 23 વીઘામાં લાખ-1.25 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે અને 3.5-4 લાખ રૂપિયાનું રખાણ છે। એટલે હવે આમાં અમારે 2 બગીચા છે, અહીંયા 2 બગીચામાં એ જ પોઝિશન છે। 3-4 વર્ષથી તો આ જ થાય છે અને અત્યારે આમાં અમને કોઈ સરકાર સહાય કરે તો અમે કંઈક આમાં બચીએ એમ છીએ, બાકી તો અમારે અત્યારે દવા પીવાનો વાર આવે એમ છે। અમારી હાલત બહુ ખરાબ છે અત્યારે। મારું નામ છે અશ્વિનભાઈ સગનભાઈ વાઘેલા, તોરણિયા। અને આ ભાદર કાંઠે 2 બગીચા આવેલા છે, 23 વીઘાનો બગીચા છે અને એ અમે રખાણ કરેલા છે। અને વાવાઝોડું અને વરસાદને કારણે કમોસમી એના કારણે બાગમાંથી બધી કેરી પડી ગયેલી છે અને નુકસાની ગયેલ છે અને માર્કેટમાં લઈ જાય છે આ કેરી પણ તોય કોઈ સંભાળતું નથી। અને બીજા નંબરમાં આ કેરી માર્કેટવાળા એ કહી દે છે કે આ કે હાલે નહીં, એટલે એની હિસાબે નુકસાની જાજી થાય છે અને નિષ્ફળ આ કેરી બધી નિષ્ફળ થઈ છે। આ કેવામાં ખાવામાં કેમાં હાલે? આ ખાલી સંભારામાં જ હાલે એમ કહે છે, એટલે સંભારામાં તો કેરી જાજી હાલે નહીં, જાજી કોઈ ખાઈ શકે નહીં, એની હિસાબે નુકસાની જાય બહુ।
મારું નામ ગોદાવરીબેન ચંદુભાઈ મકવાણા અને જુનાગઢના રહેવાસી છે અને અમે આ બગીચો રાખી છે કેટલા વર્ષથી અમે ઇજારા રાખી છે અને આ કમોસમી વરસાદ આવ્યો, વાવાઝોડું વરસાદ બહુ જ આવ્યું અને અમારો આ બધો પાક ખરી ગયો અને આ બધું માલ બધો બગડી ગયો. આમાં કાંઈ વળતર મળતું નથી. અમારું ગુજરાતમાં અમારે કેટલા માણસો ગુજરાત કેમ હલાવવું? અમારે આમાં કાંઈ અમને મળતું નથી, ભાવ આવતો નથી અને બધું શું કરો સરકારને? સરકારને કઈ વહેલાસર ધોરણે અમારી આ તાત્કાલિક કઈક સહાય આપે, અમારી મદદ કરે કઈક. આ વિસ્તારમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. કમોસમી વરસાદથી કેરીના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. ભારે પવન ફૂંકાવાને કારણે કેરીનો ફાલ ઢળી પડ્યો છે. ત્યારે 1 વર્ષ સુધી ખેડૂતોએ કરેલ મહેનત પર કમોસમી વરસાદને કારણે પાણી ફરી વળ્યું છે. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી.